રામ રામ ભાઈ બધાને। હું ફાઇનલી અયોધ્યા પહોંચી ગયો છું અને લિટરલી બહુ જ થાકી ગયો છું। પ્રયાગથી અયોધ્યા આવવામાં બહુ ટાઈમ લાગી ગયો ટ્રાફિકના કારણે। હવે મળીએ મોર્નિંગમાં। ખરેખર ભાઈ અયોધ્યામાં આવ્યા પછી આપણે આ બાજુ કોઈ ગામડામાં ન આવ્યો હોય એવી ફિલિંગ આવે છે। અત્યારે સરજુ નદીમાં સ્નાન કરવા જઈએ છીએ અને આપણે આ ગામડાઓમાં પાદર ન હોય ચોરો એવું બધું છે। અહીંયા એક દુકાન છે ચા પાણી માટેની, આગળ નગર નિગમનું વિશ્રામ સ્થળ છે, આગળ ટોયલેટ બાથરૂમ છે સરકારી અયોધ્યામાં। આવું બધું છે ભાઈ। સ્નાન માટે અમે નીકળી ગયા છીએ સરયુ નદીમાં। આ ઘાટ છે જે બધા ડેવલપ થઈ રહ્યા છે, ઘણું બધું કામ ચાલુ છે અયોધ્યામાં। હજુ નદીને ડાયવર્ટ કરી છે એટલે અમે લોકો અહીંયા આગળ આવી ગયા છીએ સ્નાન કરવા માટે। અહીંયા પણ બહુ જગ્યા છે, લોકો પણ ઓછા હતા સ્નાન માટે। એકદમ મસ્ત જગ્યા છે અને પોઝિટિવ વાઇબ અહીંયા બહુ સારી મળી રહી હતી। અને અમે પણ વિધિવત જે સ્નાન હોય છે તે સ્નાન કરી અને અહીંયાથી એક દીપ પ્રજ્વલિત કરી સ્નાન કર્યું। સ્નાન કર્યા પછી હવે ડાયરેક્ટ નીકળશું અમે દર્શન માટે। તો જોઈ લો આ ભાઈ અયોધ્યાની ગલી છે, દર્શન માટે નીકળી ગયા છીએ અમે। બધું આર્કિટેક્ટ છે, હનુમાનગઢી સાઈડ જઈએ છીએ। અહીંયાથી ડાયરેક્ટ શ્રી રામ જન્મભૂમિ જે છે જ્યાં મંદિર બનેલું છે તે મંદિરના દર્શન માટે જઈ રહ્યા છીએ। અને અહીંયા ટ્રાફિક જોઈ શકો છો તમે કેટલી ટ્રાફિક છે। આટલી ટ્રાફિકના કારણે અહીંયા એક ભાઈને ભાઈ કંઈક થઈ ગયું હતું જે બેભાન થઈ ગયા હતા। પછી ખબર નહીં પણ એને હોશ આવી ગયો હતો, પછી કંઈ વાંધો નહોતો આવ્યો। અને અહીંયાથી અમે આગળ નીકળતા થોડી હેલ્પ કરી, પછી ડાયરેક્ટ જે શ્રી રામ જન્મભૂમિ છે ત્યાં લાઇનમાં લાગી ગયા હતા દર્શન કરવા માટે। અને જે વ્યવસ્થા છે તે બહુ જ સારી બનાવેલી છે, એકદમ મસ્ત વ્યવસ્થા બનાવેલી છે। હું પહોંચી ગયો છું, જુઓ મંદિરના પટાંગણમાં ભગવો ધ્વજ લહેરાવી રહ્યો છું। ભગવાન શ્રી રામના દર્શન કરવાનો કોને હરખ ન હોય ભાઈ। આપણે સનાતન ધર્મનું પાલન કરીએ છીએ, હંમેશા સનાતન ધર્મની વિજય હો। અને અહીંયાથી દર્શન કરીને હું નીકળી ગયો એક લોકલ માણસ સાથે। અહીંયા ભાઈ રામ રામ બધા ભાઈઓને। હું છું અત્યારે અયોધ્યામાં અને આ ભાઈ મારા ગાઈડ છે। અયોધ્યાની ગલીઓમાં મને લઈ જાય છે અને અમે બંને 3-4 જણા થઈને લોકલ સ્ટ્રીટ ફૂડ જે છે અહીંયાનું એ બધું ટ્રાય કરીએ છીએ। ટેસ્ટ છે, ક્વોલિટી છે, બધું રિવ્યૂ તમને આપણા વિડીયોમાં મળતો રહેશે। એટલે મારા ભાઈ આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, જોતા રહેજો, બધા વોચ આઉટ વિડીયો કરજો। હવે જોઈએ અહીંયાનું લોકલ જે સ્ટ્રીટ ફૂડ કેવું છે કેવું નહીં, એક બે જગ્યાએ ટ્રાય કર્યું પણ આગળ જઈને તમને કહીશું। આ છે અયોધ્યાની ગલીઓમાં થોડું આર્કિટેક્ટ તમને બતાવી દઉં। અહીંયા લોકલ જે સ્ટ્રીટ ફૂડ હોય છે એ અમે ટેસ્ટિંગ માટે નીકળ્યા છીએ, તો આપી બતાવી દઉં। એક્સપ્લોર કરતાં ભાઈ બીજું કંઈ મળે કે ન મળે પણ અમને આ પૌવા મળી ગયા છે તો આનંદ લઈએ છીએ આનો। અને ટેસ્ટ પણ બહુ મસ્ત છે ભાઈ, મજા આવી ગઈ। તો ભાઈઓ હવે મળશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ જર્ની વારાણસીમાં। ત્યાં સુધી એક નાનકડો વિરામ। જય દ્વારકાધીશ।